આંખો બંધ છે અને હિમાલય ઉપર શિવજી ગાઢ તપ ધ્યાનમાં જોડાયેલા છે. પાર્વતીજી પધારે છે અને શિવજીને પૂછે છે કે આપ કોનું ધ્યાન કરી રહ્યા છો? ત્યારે શિવજી શું જવાબ આપે છે? શ્રી ગોવર્ધન નાથ કી જય. શિવજી જવાબ આપે છે કે પાર્વતે, અમે શ્રી રાધિકા રાણીનું ધ્યાન ધરી રહ્યા છે, એમના ચરણોનું ધ્યાન ધરી રહ્યા છે. સખીજનો, દેવોના દેવ મહાદેવ પણ આપણા કિશોરીજી, આપણા શ્રી રાધિકા રાણીનું ધ્યાન ધરે છે. જ્યારે મુદ્રામાં શિવજી બેઠા હોય છે, તપ મુદ્રામાં ધ્યાન કરી રહ્યા હોય છે, ત્યારે તે શ્રી રાધિકા રાણીનું ધ્યાન કરી રહ્યા હોય છે. સખીજનો, અને પાર્વતીજી પૂછે છે કે કેવા છે રાધા રાણી? ત્યારે શિવજી આપ પોતાના શિવજીના શ્રીમુખથી ઉત્પન્ન થયેલું અને ગવાયેલું રાધાના રૂપને, રાધાના કૃપાને વર્ણવતું રાધા કૃપા કટાક્ષ સ્તોત્ર, જે સાક્ષાત શિવજીએ ગાયેલું છે અને પાર્વતીજીને કહેલું છે કે રાધા કેવા છે, રાધાના કૃપા કેવા છે, એવું રાધા કૃપા કટાક્ષ સ્તોત્ર 13 શ્લોકનું બનેલું છે. સખીજનો, એક એક શબ્દ 13 શ્લોકમાંથી છૂટા પાડીએ તો ખૂબ લાંબુ થઈ જાય. એટલા માટે એક શ્લોક બોલી અને એનું વિવરણ, બીજો શ્લોક બોલી અને એનું વિવરણ કરવાનું શ્રી રાધિકા રાણીના ચરણ કમળની અસીમ કૃપાથી રંચક પ્રયાસ કર્યો છે. રાધા કૃપા કટાક્ષ સ્તોત્ર. મુનિંદ વૃંદ વંદિતે ત્રિલોક શોક હારિણી પ્રસન્ન વક્ત્ર પંકજે નિકંજ ભૂવિલાસિની વ્રજેન્દ્ર ભાનુનંદિની વ્રજેન્દ્ર શૂનુ સંગતે કદા કરિષ્યસી હમા કૃપા કટાક્ષ ભાજનમ. શિવજી પ્રથમ શ્લોકમાં શું કહી રહ્યા છે કે સદા સર્વદા મુનિઓના ગણ સમૂહ દ્વારા વંદિત, ત્રિલોકના દુઃખને હરવાવાળા, કમળ સમાન પ્રસન્ન મુખવાળા અને નિકુંજોમાં વિલાસ કરવાવાળા વૃષિભાન નંદિની, આપ જે હંમેશા શ્રી કૃષ્ણના સંગે રહો છો, મને આપની કૃપા દ્રષ્ટિનું પાત્ર ક્યારે બનાવશો? શિવજી યાચના કરે છે રાધા રાણીને કે આપની કૃપા કટાક્ષ, કટાક્ષ એટલે નજરનો, લોચનનો છેલ્લો ખૂણો, એનો માત્ર રંચક ઝાંખી ક્યારે કરાવશો, એવું શિવજી પૂછી રહ્યા છે. સખીજનો, બીજો શ્લોક. અશોક વૃક્ષ વલ્લરી વિતાન મંડપ સ્થિતે પ્રવાલ જ્વાલ પલ્લવ પ્રભારુણાદિ કોમલે વરાભય સ્ફુરત્વરે પ્રભૂત સંપદાલયે કદા કરિષ્યસી હમા કૃપા કટાક્ષ ભાજનમ. અશોક વૃક્ષની લતાપતા ડાળીઓથી બનેલા મંડપમાં વિરાજમાન આપ અને આપના કોમલ સુંદર શ્રી ચરણો. કેવા છે રાધા રાણીના ચરણો? તો કે નવી લાલ કૂપણો અને અગ્નિની લપટો જેવા રક્તવર્ણ આભાવાળા છે. આપના શ્રી હસ્ત વરદાન અને અભયદાન આપવા માટે તત્પર છે અને આપ સમસ્ત સુખ સંપત્તિઓના ભંડાર છે રાધા રાણી, એવું શિવજી કહી રહ્યા છે. તો હે દેવી, આપ મુજ પર તમારી દયામયી કૃપા દ્રષ્ટિ ક્યારે કરશો? શિવજી જ્યારે ગાઈ રહ્યા છે તો ક્યારેક માં પણ ઉપયોગ કરે છે, ક્યારેક દેવી પણ ઉપયોગ કરે છે, કેમ કે એમના આરાધ્ય શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણની પ્રિય સંગીની શ્રી રાધિકા રાણી છે. એટલા માટે શિવજી દેવી, માં એવા શબ્દોનો ઉપયોગ કરી અને એમની આરાધના કરે છે. ત્રીજો શ્લોક.
અનંગ રંગ મંગલ પ્રસંગ ભંગુર્ભ્રુવા સુવિભ્રમા સંભ્રમ દૃગંત બાણ પાતને નિરંત વશીકૃત પ્રતીત નંદ નંદને કદા કરીષ્યસિંહમાં કૃપા કટાક્ષ ભાજનમ. હે શ્રી રાધે, આપ કામદેવની પ્રેમ ક્રિયાઓને મંગલમય બનાવવા વાળા છો. આપ પોતાની ચંચલ અને વક્ર નેણના સુંદર વિલાસથી તથા નેત્રના ખૂણાના નચાવથી પ્રેમરૂપી તીરોના પ્રહારથી નંદનંદનને નિરંતર વશમાં રાખો છો. તો હે કિશોરીજી, આપ મને આપની કૃપા દ્રષ્ટિનું પાત્ર ક્યારે બનાવશો? શ્લોક 4. તૈક્ષ સુવર્ણ ચંપક પ્રિદપ્ત ગૌર વિગ્રહે મુખ પ્રભા પરાસ્ત કોટિ સારદેનુ મંડલે વિચિત્ર ચિત્ર સંચરચ કોર સાવલોચને કદા કરીષ્યસિંહમાં કૃપા કટાક્ષ ભાજનમ. ચોથા શ્લોકમાં અરજ કરતા શિવજી કહી રહ્યા છે પાર્વતીને શ્રી રાધિકા રાણીના રૂપની, એની કૃપાની, એના ગુણની વાત કરી રહ્યા છે. અને ચોથા શ્લોકમાં શિવજી કહે છે, હે વીજળી, તપતા સોના અને ચંપા સમાન જેમના શ્રીઅંગ ચમકી રહ્યા છે એવા શ્રી રાધે, જેના મુખની આભા કરોડો શરદ ચંદ્રને લજ્જિત કરી દે અને જેના નેત્ર ચકોર અને શાવકની જેમ ચંચલ છે, એવા હે શ્રી રાધે, આપ મને કૃપા દ્રષ્ટિ પાત્ર ક્યારે બનાવશો? 5મો શ્લોક. મદોન્મદાતિ યૌવને પ્રમોદમાન મંડિતે પ્રિયાનુરાગ રંજિતે કલા વિલાસ પંડિતે અનન્ય ધન્ય કુંજ રાજ કામ કેલી કોવિદે કદા કરીષ્યસિંહમાં કૃપા કટાક્ષ ભાજનમ. હે રાધિકા, આપ પોતાની અત્યંત મદમાતી યુવા અવસ્થાના આનંદમાં મગ્ન છો. પ્રસન્નતા અને પ્રેમમયી માન આપના ઘરેણાં છે. દિવ્ય કલાઓમાં નિપુણ અને કૃષ્ણના પ્રેમમાં રંગાયેલા આપ શ્રી રાધે, વૃંદાવનની નિકુંજોની પ્રેમ લીલાઓમાં જ્ઞાતા, આપ મને પોતાની દયા ભરેલી દ્રષ્ટિથી ક્યારે નિહાળશો શ્રી રાધે, ક્યારે નિહાળશો? શ્લોક 6. અશેષ હાવ ભાવ ધીર હીર હાર ભૂષિતે પ્રભૂત સાત કુંભ કુંભ કુંભી કુંભ સુસ્તની પ્રશસ્ત મંદ હાસ્ય ચૂર્ણ પૂર્ણ સૌખ્ય સાગરે કદા કરીષ્ય સિંહમાં કૃપા કટાક્ષ ભાજનમ. હે દિવ્ય આભૂષણોથી સુસજ્જિત, સુવર્ણ જેવી ક્રાંતિવાળી એવં મંદ મુસ્કાનથી આનંદ સાગર વહાવવાવાળી, એમ જ જેમના પયોધર શ્રીઅંગો સુવર્ણ કલશ સમાન મનોહર છે, એવા શ્રી કિશોરીજી, આપ મુજ પર કૃપા કટાક્ષ દ્રષ્ટિ ક્યારે કરશો? ક્યારે કરશો કિશોરીજી, ક્યારે કરશો? 7મો શ્લોક. મૃણાલ બાલ વલ્લરી તરંગ રંગ દોલતે લતા ગલાશ્ય લોલ લીલ લોચના વલોકને લલ્લુ મલ્લાન મુગ્ધ મોહનાશ્રય કદા કરીષ્ય સિંહમાં કૃપા કટાક્ષ ભાજનમ. 7મા શ્લોકમાં શિવજી વર્ણવી રહ્યા છે કે હે રાધા રાણી, આપની ભુજાઓ કોમલ કમલનાલ સમાન છે, જે લહેરોની જેમ લહેરાઈ રહી છે. આપના નેત્રોથી આપના શ્રી મુખની શોભા છે. આપ પોતાની સુંદરતાથી સ્વયં શ્રી કૃષ્ણને મુગ્ધ કરી લ્યો છો. એવા આપ મારા પર કૃપા દ્રષ્ટિ ક્યારે કરશો રાધા રાણી? શ્લોક
8 सुवर्णमालिकाञ्चित्रे त्रिरेखकम्बुकण्ठगे त्रिशूत्रमङ्गली गुणतिरत्नदीप्तिदिधि अति शलोलनीलकुन्तले प्रसूनगुच्छे गुम्फिते कदा करिष्यसि हमा कृपाकटाक्षभाजनम्। વધારે રૂપનું વર્ણન કરતા શિવજી કહી રહ્યા છે કે હે દેવી, આપનું શ્રી કંઠ શંખ સમાન સુંદર છે, જેના પર સુવર્ણ માલાઓ અને રત્નોની ચમક છે. આપના ચંચલ કાળા કેસમાં ફૂલોના ગજરા મહેકી રહ્યા છે. આવા દિવ્ય છબીવાળા આપ મારા પર કૃપા કટાક્ષ ક્યારે કરશો? શ્લોક 9 નિતંબ બિંબલંબવાન પુષ્પ મેખલા ગુણ પ્રશસ્ત રત્ન કિંકિણી કલાપ મંદ્ય મંજુલે કરિંદ શુંદ દંડિકા હસો ભગોરુકે કદા કરિષ્યસી હમા કૃપા કટાક્ષ ભાજનમ. હે માં, આપની કમર અને આપના નિતંબ પુષ્પો અને રત્ન જડિત ઘંટિકાઓ કે ઘૂઘરીઓ વાળા કંદોરાથી સુશોભિત છે. આપની જંઘા સાથળ હાથીની શુંડ સમાન અત્યંત સુંડોળ અને સુંદર છે. આવા લાવણ્યમય દેવી મારા પર કૃપા કટાક્ષ ક્યારે કરશો? 10મો શ્લોક અનેક મંત્રનાદ મંજુનુ પુરારવસ્ખલત સમાજ રાજ હંસ વંશ નિક્ત વર્ણાતિગ વિલોલ હેમ વલ્લરી વિડંબી ચારુ ચમકમે કદા કરિષ્યસી હમા કૃપા કટાક્ષ ભાજનમ. જેમની પાયલની જણકાર, સખીજનો, જેમની પાયલની જણકાર માત્ર વેદ મંત્ર જેવી મધુર છે, જેમની સુંદર ચાલ રાજહંસોના સમૂહની ધ્વનિ અને વૈભવને પણ માત દે, જેમના શ્રીઅંગની લચક સોનાની લતા સમાન ક્રાંતિમાન છે, એવા હે રાધિકાજી મુજ પર કૃપા કટાક્ષ ક્યારે નિહાળશો? 11મો શ્લોક અનંત કોટિ વિષ્ણુ લોકનમ પદમ જાચિતે હિમાદિજા પુલો મજા વિરમચી જાવર પ્રદે અપાર સિદ્ધિ વૃદ્ધિ દિગ્ધ સપ્તબ્દ મૂલિ નખે કદા કરિષ્યસી હમા કૃપા કટાક્ષ ભાજીનમ. ત્યાં સંધિ છૂટી પાડવાની છે. સતપદા અંગુલી નખે. શું કહેવા માંગે છે? શિવજી કહી રહ્યા છે 11મા શ્લોકમાં, અનંત કોટી વિષ્ણુ લોક દ્વારા વંદિત, લક્ષ્મીજી દ્વારા પૂજિત, ઇન્દ્રાણીઓ એવં સરસ્વતીને વર દેવા વાળા હે ગિરિજા, આપના ચરણોના નખ માત્રમાં સમસ્ત સિદ્ધિઓ નિવાસ કરે છે. આપ મુજ પર કૃપા દ્રષ્ટિ ક્યારે કરશો શ્રી રાધે? ક્યારે કરશો? શ્લોક 12 મખેશ્વરી ક્રિયેશ્વરી સ્વધેશ્વરી શુરેશ્વરી ત્રિવેદ ભારિતશ્વરી પ્રમાણ શાસનેશ્વરી રમેશ્વરી ક્ષમેશ્વરી પ્રમોદ કાનનેશ્વરી બ્રજેશ્વરી બ્રજાધિપે શ્રી રાધિકે નમોસ્તુતે. હે યજ્ઞ, ક્રિયા, સ્વધા અને દેવતાઓની ઈશ્વરી, હે 3 વેદોની સ્વામિની, હે વૃંદાવની અધિષ્ઠાત્રી, હે વ્રજની રાણી, આપને વારંવાર નમસ્કાર કરું છું, આપને વારંવાર નમન કરું છું, આપને વારંવાર વંદન કરું છું કિશોરીજી. અને ફલ આપનાર અંતિમ શ્લોક 13મા શ્લોકમાં આનું પાઠ્યાયન અધ્યયન કરવાથી શિવજી ખુદ કહી રહ્યા છે કે શું ફળ મળશે. સાક્ષાત શિવજી કહી રહ્યા છે. ઇતિ મત ભૂતસ્વતમ નિશમ્ય ભાનુ નંદિની કરોતુ સતતમ જન કૃપા કટાક્ષ ભાજનમ ભવેતા દ્વૈત સંચિત તિરુપકમાન નાસનમ લભેતા બ્રજેન્દ્ર શૂનુ મંડલ પ્રવેશનમ મંડલ પ્રવેશનમ મંડલ પ્રવેશનમ. જે વ્યક્તિ જીવ માત્ર દ્વારા આ અદ્ભુત સ્તોત્રનો પાઠ કરે
ત્યારે રાધા રાણીએ જીવને પોતાની નિરંતર કૃપાનું પાત્ર બનાવે છે. એ કૃપાથી ભક્તના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે એવું શિવજી પાર્વતીજીને સમજાવી રહ્યા છે. અને અંતતઃ એ જીવને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય પ્રેમ, સામ્રાજ્ય અને એમની નિત્ય લીલામાં સ્થાન પ્રાપ્ત થાય છે. દેવી પાર્વતે સ્થાન પ્રાપ્ત થાય છે એવા શ્રી રાધા રાણીના ગુણને, એના રૂપને, એના કોટિકંદર્પ લાવણ્યને શિવજીના શ્રીમુખથી બતાવતું આ સુંદર રાધા કૃપા કટાક્ષ અહીંયા વિજય લે છે, વિરામ થાય છે. શ્રી રાધે રાની સરકાર કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય.